નર્મદા જિલ્લાના ઝરવાણીના ધીરખાડી વિસ્તારમાં આજે એક દુઃખદ ઘટના સામે આવી છે। અહીં આવેલા એક મકાનમાં અચાનક શોર્ટ સર્કિટ થવાથી ભીષણ આગ લાગી હતી। આગમાં વસાવા વલિયાભાઈનું મકાન સંપૂર્ણપણે આગની ચપેટમાં આવી ગયું હતું। આગ એટલી ભયાનક હતી કે ઘરમાં રહેલી તમામ ઘરવખરી કપડાં અનાજ સહિત સામગ્રીઓ બળીને ખાખ થઈ ગઈ હતી। આ ઉપરાંત આગની ઘટનામાં ઘરમાં રાખેલું સોનું ચાંદી તેમજ રોકડ રૂપિયા પણ બળીને રાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ આર્થિક રીતે મોટું નુકસાન થયું છે। આગ લાગ્યાની જાણ થતાં આસપાસના લોકોએ ઘટના સ્થળે દોડી જઈ આગ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો। સ્થાનિક લોકો દ્વારા તંત્ર પાસે અસરગ્રસ્ત પરિવારને તાત્કાલિક સહાય આપવાની માંગ ઉઠી રહી છે। આ ઘટના બાદ ઝરવાણીના ધીરખાડી વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। હે અનાજમાં જુવાર હતી, બોંટી હતી, તુવર હતી અને અમુક વસ્તુ એમના જે ઘરેણાં હતા એ પણ બળીને ખાક થઈ ગયેલા છે। અને મેન આ ઉલિયાભાઈ ગિમિયાભાઈ આ ખુદના વ્યક્તિ છે, એમને આપણે બધા મળીને સાહ સહકાર આપવાનો છે અને એ ફરીવાર પોતાનું ઘર ઊભું કરે અને એના માટે આપણે બધાએ ભેગા મળીને સાહ સહકાર આપીને એમનું ઘર આપણે આગળ કરીએ અને ભાઈ વ્યવસ્થિત શાંતિથી જિંદગી જીવે। જોહાર।